પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં સ્વાગત કરું છું. સો આજે જે થયું એ હું જરૂરથી બયાન કરવા ચાહીશ, કેમ કે સાચેમાં જેટલા લોકોએ મને મારી ઇન્સ્ટાગ્રામની રીલોમાં દુઆઓ આપી છે એ પ્રમાણે તો હવે મારી સારવાર વહેલી તકે શરૂ થઈ જવી જોઈએ, બરાબર. અને તમારા બધાની દુઆઓ આશીર્વાદ માટે તો હું આખા ગામનો તમારા બધાનો આભાર માનું ને તો ઓછો પડે મને. બાકી આજના દિવસમાં હું થયું ને એ ફરિયાદ મારે કરવાની થાય છે. સો આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરીએ. આમ સારું લાગે, કાન પાછળ સારા લાગે, કાન આગળ સારા લાગે, તો આમ જ સારા લાગે. હું ગાડી થઈ જઈશ. તો આ ચાલ્યા કરશે, બધા હેરસ્ટાઈલ સારા જ લાગે. હવે આજની મજાની જે સવાર પડી, તો સવારે પહેલાં તો હું સમથિંગ 11 યા 11:30 વાગે તો ઉઠી. અને નોર્મલી એવું થઈ રહ્યું છે, અને એમાં છેલ્લા 8-9 દિવસથી તો એવું થઈ જ રહ્યું છે કે મને રાત્રે 3 વાગ્યા સુધી નીંદર નથી આવતી. એના કારણે થઈને હું સવારે બહુ મોડા ઉઠું છું. જોકે હું વહેલા ઉઠું તો કોઈ અર્થ નહીં, કારણ કે હું ઘરનું કશું જ કામ નહીં કરી રહી અત્યારે. હું એટલી આળભરી થઈ ગઈ છું કે પૂછો નહીં વાત. સો મારી આળસ કાઢવાની જરૂર છે, તો મને બહુ સ્ટ્રોંગલી ફીલ થઈ રહ્યું હોય. તો હવે હું એ જ પ્રયત્ન કરીશ કે હું મારી આળસ સામે લડું, બરાબર ને. કોની સામે લડીશું? બસ મને ભગવાને લડવા જ મોકલીશ હોય. જોક સપાટા. હવે આજ સવારે હું ઉઠી, પછી હું મસ્ત તૈયાર થઈ ગઈ, નાહી ધોઈને માથું ધોઈ દીધું. મેં તો આજ તો પ્રભુડા એડમિટ કરી જ દેશે. પછી થયું એમ કે પછી હું તૈયાર થઈ ગઈ. પછી મેં દીવાબત્તી કરી નાખી, મેં ચાય નાસ્તો કરી લીધો, દવા પી લીધી આજે પછી મને થોડો ટાઈમ બાકી હતો, અને આજે એવું હતું કે નિમેશજીને એમના ઓફિસ જવાનું થયું હતું. તો પ્લાનિંગ એવું હતું કે હું ને મારા મમ્મી પહેલાં જઈશું, અને એ જેવા છૂટશે એવા ડાયરેક્ટ એ હોસ્પિટલ આવશે. પણ એવું થયું કે એમનો ફોન આવી ગયો, એમના ઓફિસથી નીકળતા જ બપોરે ફોન આવી ગયો કે હું આવું છું ડાયરેક્ટ ઘરે, આપણે બંને મળીને હોસ્પિટલ જઈશું. મેં તો કંઈ વાંધો નહીં. એ આવવાના હતા, એમનો ખબર છે ટાઈમ મિનિમમ 1 કલાક થઈ જાય છે પિરામલથી ઘરે આવતા. તો પછી મેં કીધું લાવો થોડા વિડીયો બનાવી લઈએ. તો હું વિડીયો બનાવી રહી હતી મારો, અને વિડીયો બનાવ્યો. એક બ્લોગ મેં મારો હજુ બનાવ્યો સવારે, અને મને એવું હતું કે આજે મને એડમિટ કરી જ દેશે. સાચું, હું બધી તૈયારી સાથે જાઉં છું છેલ્લા 3-4 સોમવારથી તો રેગ્યુલર. પણ પછી એક રિપોર્ટ બાકી છે, જે જેનેટિક આ કેન્સર છે કે નહીં એ જાણવા માટેનો. એ કંઈક યાર ઇંગ્લિશમાં મને આમે મને તો અંદર નથી જવા દેતા, પણ આજે તો મને અંદર ડૉક્ટર જોડે રાખી હતી ને તપાસણી કરી. સો થયું એમ કે હું વિડીયો બનાવતી હતી, એક દરમિયાન પછી નિમેશજી આવી ગયા. પછી અમે બંને પેટ પૂજા કરી અને અમે મતલબ જુઓ ને 2 વાગવામાં થોડી વાર હશે, 20 મિનિટ, અને અમે અહીંથી નીકળી ગયા. પછી અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા કેન્સર વિભાગમાં. પછી ત્યાં જઈને અમે લોકોએ અંદર ગયા. અમારો જે રિપોર્ટ લેવાનો હતો, જે બાયોપ્સીનો આંગળીનો જે લાસ્ટ બાયોપ્સી થઈ તે અમે રિપોર્ટ લીધો, અને એના ઉપર IHC રિપોર્ટ થાય. આ નોર્મલ બાયોપ્સી ઉપર IHC. પણ આજે મુશ્કેલ એ આવી કે IHC વાળાનું કહેવું છે કે આ જે ગાંઠનો જે દરમિયાન સોય દ્વારા જે ટુકડો અથવા જે અંદરનો જે ભાગ લેવાનો હતો, એ દરમિયાન આ ગાંઠની અંદર વધુ પાણી હોવાના કારણે અમે ટુકડો વ્યવસ્થિત લઈ નથી શક્યા. અથવા તો એ જેનેટિક કારણ છે કે જે ભાગ જરૂર હતી એ ભાગ દેખાતો નથી, કારણ કે એમાં પાણી અને પોચી ગાંઠ બહુ થઈ ગઈ છે. તો એના કારણે થઈ એમાંથી જે જરૂર હશે એ વાળી વસ્તુ નથી મળી, તો એની ઉપર IHC રિપોર્ટ થઈ શકે એમ નથી. અને અગર અમે ચીરો પાડીને બાયોપ્સી કરવા જઈએ અને ગાંઠ ફાટી જાય
તો વધારે તકલીફ થઈ શકે છે. એના કારણે થઈને અત્યારે આ આંગળીનું સાઈડમાં રાખ્યું હું તો ના કહેવાય, પણ અમારો વારો આવ્યો તો પહેલી વખત જ્યારે ડૉક્ટરની અંદર હતા તો અમારું બધું ફાઇલ બધું એમને ચેકઅપ કર્યું. પછી મોટા સાહેબના આવવાની રાહ જોઈ અમે. મોટા સાહેબ આવ્યા પછી મને ત્યાં સુવાડીને બધું, મતલબ મારી જે ગાંઠો છે બધી જગ્યાએ ત્યાં ચેક કર્યું આજે, અને બહુ સારી રીતે આ તો ચેક કર્યું. બહુ દાડે એવું લાગ્યું ઘાસ ડૉક્ટરે કંઈક દવા કરી એવું ફીલ થયું. મેં તો મને બહાર જ બેહાડી રાખો, બહાર જ કઈ હગાન મોકલી દો, કઈ હગાન મોકલી દો. તમારા અંદર નહીં આવે, એક તો મારો હગો અંદર જાય, હગો બહાર આવે, રોતો રોતો બહાર આવે, દર વખત આવું થતું હતું. તો મને અંદર બેસાડી ખાસું અડધો 1 કલાક બધા એમના રિપોર્ટો આજ સુધીના બધા મતલબ એક એક વસ્તુ જોઈ. મારા બધા એમઆરઆઈના ફોટા જોયા, એક્સરે જે જોયો, છાતીવાળો રિપોર્ટ જોયો, બધું એમને સરસ રીતે જોયું. અને પછી અમને કે 5-10 મિનિટ બહાર બેસો, એક ડૉક્ટર બોલાવવાના છે. તો જે આ બાયોપ્સીને બધું કરે છે ને જે રિપોર્ટ બનાવે છે, એક જ મિનિટ એમના જે મેન હેડ છે ને, મેન હેડ એમને બોલાવવામાં આવ્યા હતા. કારણ કે મારી ગાંઠો બહુ અડવિતરી છે તો એમને બોલાવવામાં આવ્યા. એમની જોડે ડૉક્ટરે અંદર 15-20 મિનિટ ડિસ્કસ કર્યું બધું, અને પછી પાછા અંદર અમને બોલાયા તો કે ખાલી સુરેખાબેનના સગાને અંદર મોકલો. ખાલી સુરેખાબેનના સગાને જ અંદર મોકલ્યા, એટલે કે મારા નિમેશજી અંદર એકલા ગયા. એ અંદર એકલા ગયા હતા તો તમે માનશો નહીં, હું બહાર બેઠી હતી તો મારા ધબકારા વધતા હતા. કારણ કે જ્યારે એમને અંદર એકલા બોલાવે તો કંઈક ને કંઈક નવું કહી દે કે હવે આ થયું છે, હવે આમ છે, હવે આનું આમ થશે, આનું તેમ થશે. એટલે દરેક વખતે કંઈક ને કંઈક નવું જ મારા બોડીમાંથી ઉત્પન્ન થઈ જાય છે. મને નહીં ખબર હોતી એવું થઈ જાય. તો મને ગભરામણ થઈ રહી હતી કે મારા નિમેશજી બહાર આવશે, એમનો ચહેરો, મતલબ એ જેવા હંમેશાથી મારી આદત છે, જેવા બહાર આવે તો એમનો ચહેરો જ જોવા, એમની આંખો જોવા. એમની આંખો ભીની હોય, મતલબ કંઈ ડાઉટફુલી છે. આજે બહાર આવ્યા તો નોર્મલ હતા. પછી બહાર આવ્યા પછી એમને કેટલાક રિપોર્ટ, મારો એક સારું નામ છે NTFT, મને એટલે એમને બધું સમજાવ્યું. મને તો એટલું અંગ્રેજીમાં અમે ખબર નથી પડતી, તો એમને સમજાયું છે કે એ રિપોર્ટ અમે પહેલી જ બાયોપ્સી દરમિયાન મોકલી દીધેલો છે. એ રિપોર્ટ આવતા 1.5 થી 2 મહિનો સામાન્ય છે. થાય તો તમે લોકો આવતા અઠવાડિયે હવે આવજો. આવતા અઠવાડિયે સુધી એ રિપોર્ટ આવી જાય તો એ પ્રમાણે આગળની શું સારવાર કરવાની છે એ ખબર પડે. જેમ કે કિમોથેરાપી આપવાની છે કે રેડિયેશન થેરાપી, કે કોઈ એવી હેવી દવાઓ, અથવા તો એ કોઈ એવી દવાઓથી પણ 4-5 જગ્યાએ છે તો એ મટી શકતું હોય તો એ પ્રયત્ન કરશું, અથવા એ ઓછું થઈ શકતું હોય તો એ પ્રયત્ન કરશું. હવે મતલબ જેનેટિક લાગે છે આ લોકોને, જેનેટિક મતલબ વારસાગત. પણ મારા વારસાગતમાં જોવા જઈએ, તમે અમારી રીતે પૂછા કરી છે, મારા મોસાળ પક્ષમાં કોઈને આવું નથી થયેલું, કે મારા પિયર પક્ષમાં કોઈને આવું નથી થયેલું, કે મારા કાકા કુટુંબ એમાં બી કોઈ નહીં. એટલે આપણે બહુ સ્પેશિયલ લોંગ રે બાબા. સો આજે બધું એવું રહ્યું કે આમ તો ધક્કો નહીં થયો, કારણ કે 2 મહિનાની મહેનત પછી આજે એવું થયું કે ડૉક્ટરે બધા રિપોર્ટ કમ્પ્લીટ થઈ ગયા છે, તો બધું સરસ રીતે જોયું. અને આ લાસ્ટ રિપોર્ટ, હું આવું નહીં બોલું કે આ લાસ્ટ રિપોર્ટ, હું જેટલી વાર એવું બોલું કે આ લાસ્ટ રિપોર્ટ હતો, એનો નેક્સ્ટ ટાઈમ કંઈક ને કંઈક રિપોર્ટ આપી દે. તો બસ હવે અમે રાહ જોઈશું આ રિપોર્ટની. લાસ્ટ રિપોર્ટ નહીં બોલ્યો, યાદ રાખજો. તો હવે આ રિપોર્ટ આવી જાય પછી કંઈક મેળ પડે બાપરિયા, પડી જશે મેળ. શું કહેવું તમારું? તમારી રાય આ વિડીયોની કોમેન્ટમાં મૂકતા જજો. અને બીજું કે યાર કાલે મને પિઝા ખાવાનું બહુ મન થતું હતું. મતલબ હા, બહુ અનલિમિટેડમાં જે બધું ગરમ ગરમ સૂપ અને મતલબ સલાડ ને બધું બહુ જ મન થતું, ગાર્લિક બ્રેડ ને બધું.
તો કાને ફોન કર્યો તો પણ કાં તો ખાઈ લીધું, મતલબ ખાવા બનાવી દીધું તો એ લોકોએ, તો પછી હું જઈ ન શકે. અને આજે એવું થયું સાંજે પછી આ બધું થયું, પછી મારી દવાઓમાં મને પ્રોટીન પાવડર નાખી આપ્યો, તો એ લેવામાં દવાની લાઈન બહુ લાંબી હતી, તો એમાં મોડું થઈ ગયું. ભાઈ મને ભૂખ લાગી હતી તો નિવેશને નાસ્તો કરવા લઈ ગયા, સો એમાં પછી ટાઈમ થઈ ગયો ને બહુ મોડું થઈ ગયું, તો પિઝા ખાવા જવાયું નથી. પણ મને ઈચ્છા છે કે અઠવાડિયામાં એકવાર પ્રભુડા મને ખાવા જવા દે, બસ. તો આ અઠવાડિયે એકવાર પિઝા ખાવા મળી જાય તો મેળ પડી જાય. તો બસ આજનો દિવસ કંઈક આવો રહ્યો. અને ટૂંકમાં હજુ ડીલે થઈ રહ્યું છે, ખબર નહીં પડતી કેમ. પણ આજે છે 16/3 એટલે 16/1 અમે ગયા હતા પહેલી વાર સિવિલ હોસ્પિટલમાં, ત્યાંથી રિફર શરૂ થયું હતું. અને છેક આજ સુધી આજે 2 મહિના પૂરા થયા કે અમે કન્ટિન્યુ ખાલી છેલ્લા એક અઠવાડિયું જે ગયા વખતના પહેલાંનું હતું એ અઠવાડિયું, અને હવે આજે નેક્સ્ટ અઠવાડિયું આવશે એ અઠવાડિયું આખો મેં આમ ફ્રીડમથી ઘરે છીએ, મતલબ ખાલી સોમવારે ગયા હોય. બાકી અમે આ 2 મહિનાની અંદર અઠવાડિયામાં 3 વાર અમારા ધક્કા હોતા હતા. આ સહી સિક્કા, પહેલાં સહી સિક્કા, આ લાઈનમાંથી આ લેવાનું, આ રિપોર્ટની તારીખ, રિપોર્ટના પારામાં કન્ટિન્યુ બધું ચાલ્યું. અને સરસ મજાની જાડી ભૂંગળી મજાની ફાઇલ બની ગઈ છે. मेरे खुद के अंदर के डॉक्यूमेंट है मेरे पास बाबा, समझे. તો બસ પ્રભુની દયાથી વહેલી તકે ને તમારા બધાના આશીર્વાદથી વહેલી તકે સારવાર શરૂ થશે. હું મારી સારવારના અનુભવ જરૂરથી તમને લોકોને કહીશ. બીજું ઘણા લોકોનો પ્રશ્ન છે કે મને કંઈ થાય છે અત્યારે, તો હું ચાહું છું કે એવું કોઈ સ્પેશિયલ વિડીયો બનાવી લઉં કે મને શું થાય છે, શું થાય. કમજોરી લાગે છે, છાતીમાં હાથમાં દુખાય છે, અને આડ આવે છે, જે તે આડું ખાવાનું મન થાય. બાકી તો કંઈ થતું નહીં, બાકી પ્રભુની દયા છે. બાકી રાત પડે પછી બધા વિચારો આવે છે. હા, ઊંઘ આવી જાય 3 વાગ્યાની આસપાસ મને ઊંઘ આવે. બાકી વિચારો મારી પાસે એકલી નહીં પાડે. 3 વાગે મોબાઈલ ચાલ્યા કરે. જીવન છે તો જીવન મેં એ સબ ચલેગા રે બાબા. અને હવે આજે શું થઈ ગયું, આજે મારા એક બહુ જૂના ભાઈ છે, એમનો ફોન આવ્યો તો મારા ઉપર મારા સમાચાર લેવા માટે. સો અમે 2 ભાઈ બહેને બહુ બધી વાત કરી. નહીં તો કે મને માનવામાં જ નહીં આવતું, મેં તો તમે માની લો ને તમારું બીપી ઘટી જાય. અને બહુ જીવ મારતા હતા. અને તમને ખબર છે એમને કઈ રીતે ખબર પડી કે હું બીમાર છું? કઈ રીતે ખબર પડી હશે વિચારજો. એમને મારી રીલ મળી, બોલો. મેં તો વાયરલ હો ગઈ રે બાબા. ચાલો, હું તો ના થઈ પણ આ કેન્સર એની માને વાયરલ કરાવી દીધી છે મને. ચૂકેગા નહીં સારા. સૌ જીવન છે, જીવન ચાલ્યા કરશે. મોજ મસ્તીને મજાક સિવાય હવે કંઈ છે ને. આખા ગામની દવાઓ પીવાની છે અને દિવસો ભણવાના છે. હું તો એવું કહું તો ચાલશે, બરાબર. બહુ મને હવે કોઈથી અપેક્ષાઓ નથી. બસ એક જ અપેક્ષા છે કે છેલ્લા શ્વાસ હોય તો ભાઈ મારા નિમેશજીના ખોળામાં હોય, બાકી બધું ખાડામાં હવે તું જીવાડે તો ખરી ને ઉપાડી લેતા હોય ખરી. ભાઈ વજન તો ઘણો ખરો છે, ઉપાડી શકે તો ઉપાડી લેજો. હા, બીજું શું, બરાબર. બીજું હા, જો મેં ચૂપ, આ બુટ્ટી, પછી મારું કોળું, દોરા, બધું એટલા માટે અત્યારે કાઢી રાખ્યું છે કારણ કે અમારે જેટલી વાર સિવિલ જવાનું થાય તો મારા કેટલાક 80% એવા જ રિપોર્ટ હોય છે કે એ લોકો મને અંદર જવા માટેથી બધું કઢાવી દે દર વખતે. તો હું નહીં ચાહતી કે મારી કોઈ વસ્તુ ખોવાઈ જાય કે હા તે XYZ, એના કારણે કાઢી દીધું છે. પણ હવે આવતા સોમવારે જ એક જવાનું છે તો હું વિચારું છું કે મારી બુટ્ટી હું પહેરી લઉં, કારણ કે એ બુટ્ટી મારા કાનમાં હોય તો મારી નિમેશજી બહુ ગમે. સો હું એક એ પહેરી લઈશ, બરાબર. બાકી તો એ જલવા સુરેખા કે કેન્સર કા હે એ જલવા. સો એક વસ્તુ યાદ રાખજો, કોઈ પણ બીમારી, કોઈ પણ વસ્તુ, કંઈ પણ જગનું તમારા અંદરના આત્મવિશ્વાસથી મોટું નથી. તમે અંદરથી નહીં હારવાનું. અને મને તો હું કદાચ ચાહું બી ને કે મારા
મારે હવે અણી આવી ગઈ છે. પ્રભુડાએ મને એવું વ્યક્તિ દીધું છે કે મને હારવા નહીં દે. સો બસ માતાજી બધાને રાજી રાખે. હું તો એક જ વસ્તુ કહીશ, બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, મોજે દરિયા રહો. ઓછું કમાઓ પણ સારું ખાઓ અને એ મોજે દરિયા રહો. કંઈ બી થાય આટલી ઘણી ભર કંઈ પણ તો દોડો દવાખાને. પેટમાં દુખે છે બહુ વધારે પડતું અનકારણ વગરનું કારણસર, કારણ વગર એટલે શું બોલે છે કારણ વગરનું પેટમાં દુખે જાઓ દવાખાને. કારણ વગર તમને કોઈ એવી તકલીફ થતી હોય જે તમને લાગે છે કે વારે વારે થાય છે તો જાઓ દવાખાને. મારું ગળું ઘણા વર્ષોથી બેસી રહેતું હતું. ઘણા વર્ષોથી મને એવું થાય છે કે મને સામાન્ય શરીર આગુ પાછું અથવા તકલીફ થાય તો પહેલાં મારા ગળા ઉપર અસર થતી હતી, મારો અવાજ બેસી જતો હતો. આ એક લક્ષણ છે કેન્સર, બરાબર, કે કેન્સર હોઈ શકે શરીરમાં. હું તો કહું માતાજી બાપા કોઈને એવું હકમે ના હોય, પણ કોઈ પણ એવા લક્ષણ લાગે તો પ્લીઝ હાથ જોડીને મારી વિનંતી છે હોસ્પિટલ જવાનું, રિપોર્ટ કરાવડાવવાના. મુવા 5 ધક્કા થાય, એ 5 ધક્કા તમારી આગળની 5 વર્ષની જિંદગી હેલ્ધી કરી દેશે, બરાબર. સો મને ખબર છે કે જ્યારે શરૂઆતમાં મારા રિપોર્ટ ચાલુ હતા અને પેટ સિટીનો જે રિપોર્ટ આવી ગયો હતો એના પછી એક ડૉક્ટરે કંઈક ખબર નહીં આમને અંદર એટલા ગયા તમે કીધું હતું એક ટાઈમ આ બહુ ગુસ્સામાં આવીને અમને કાને કહી દીધું હતું કે ભાઈ એ 5 વર્ષથી વધારે નહીં જીવી શકે કે તમે લોકો કેમ સમજતા નહીં, એને કેમ બચાવી રહ્યો છો, કેમ સાચવી રહ્યો છો. મને એ શબ્દ હજુ બી યાદ છે. સો મને નહીં ખબર 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, કોને ખબર હું 25 વર્ષ જીવી લઉં, બરાબર. તો કાલની મને નહીં ખબર ને એ કાલ માટે હવે મારી આજને મારે રડતી નથી. તો એ છે કે આજનો દિવસ જોવા જઈએ તો સરળ રહ્યો. રિપોર્ટોમાં કોઈ નવી મારા શરીર સાથે કોઈ છેડખાની નથી થઈ તો એનો મને આનંદ છે. બાકી પહેલાં એમને બાયોપ્સી પ્લસ આઈએચસી લખ્યું હતું તો મને એવું હતું કે માં હવે પાછી આજે તારીખ લેશે અને પાછો કટ મારશે ને પાછો કટકો લેશે. મને બધું સોગંદ દિવસે થોડા કલાકો માટે મને એટલા બધા મગજમાં વિચારો ફરી ગયા હતા. મને એવું થતું કે પાછી બાયોપ્સી ક્યારે લેશે, ક્યારે પાછો રિપોર્ટ આવશે. હવે તો આમાં પતી જઈશ માતાજીની દયાથી. લાસ્ટ રિપોર્ટ હોય એવી પ્રાર્થના કરજો મારા બાપાની, બીજું કંઈ જ નહીં. બાકી તીખી સેવ ખાવી હો લાઈન મૂકીએ એવું નહીં, ખાલી તીખી સેવ છે, ચા સાથે બિસ્કિટ બી છે. ગુડ ડે મારી માટે બધું લાઈન મૂકી છે કે મને જે બી મન થાય હું ખાઈ શકું. બિસ્કિટ પેકેટમાં ભરી લાઈન મૂકી છે કે મને જે બી મન થાય હું ખાઈ શકું. આ મેદીનો કોણ મેં 4 દિવસ પહેલાં મંગાવ્યો હતો કે મારે મેદી મૂકવી છે, મારી જોડે એમને પડી ગયો. બોલો એ મારું મૂડ બદલાઈ જાય, મતલબ ખબર નહીં મારું મૂડ ક્યારે બદલાઈ જાય મને ખબર નહીં પડતી. હું ગમે ત્યારે ચીડચીડી થઈ જાઉં, ઘડીક ઇમોશનલ થઈ જાઉં, પછી મને ગુસ્સો આવી જાય. મને હમણાંથી આ નોર્મલ વસ્તુ બધાનો સ્વભાવ હોય પણ હમણાંથી હું આ બધી વસ્તુની નોટ કરી રહી છું પણ બહુ આમ યક થઈ રહી છું. મને નહીં ગમતું. મને પ્રેમાળ રહેવું છે, સારું જેટલું રહું એટલું જ પ્રેમાળ રહું. કોક તો યાદ કરશે હકે મને કે આ તો જાવ ઝઘડાડી હતી, બળક કરતી હતી. હું તો બહુ જ વળગેલી છું લોકોને, એટલે કોક તો સારું કે લે ભાઈ છેલ્લે બહુ પ્રેમાળ થઈ ગઈ છે. એવું કંઈ થશે નહીં. જો કે પોતાજી કે ખાઈ કરે બાવા પ્રભુડાએ જેટલું જીવન દીધું છે એટલે તો પાર પાડવું જ પડશે. એની માટે પછી ભાઈ શાંતિથી પાડીએ કે મુશ્કેલીઓમાં પાડીએ, હસતા પાડીએ, રડતા પાડીએ, મોજે દરિયા જીવન તો પાર પાડવું જ પડશે. તો હા મને પિઝા ખાવાનું બહુ મન થઈ રહ્યું હોવું શું કરું? કાલે નિવેશીને બનાવવા પડશે કે મેં કો પિઝા ખાના હે રે બાબા. અને એમને સામેથી કીધું. મને નોર્મલી એવી આદત છે તો પિઝા અગર અનલિમિટેડમાં ખાવા જવાનું થાય છે તો હું ને કાચ જઈએ. અમારા બંનેની જોડી છે ભાઈ અનલિમિટેડમાં ખાવા જવાનું. બીજા કોઈ સાથે નિમેશજી સાથે અનલિમિટેડમાં ખાતા ના ફાવે. એટલે મારું કામ એક છે કે કઈ રીતે પિઝા ખાવા, શું આ તે, મતલબ એ એન્જોયમેન્ટ હું એની જોડે જ કરી શકું. બીજા કોઈ જોડે ના ફાવે, કોઈ જોડ ના ફાવે. અને નિમેશજીને ઓલરેડી પિઝા નહીં ફાવતા એટલે લઈ જવું તો પૈસા માથે પડે જ કહેવાય. એટલે મને ના ફાવે, મને કા જોડે જ ફાવે પિઝા ખાવું.
તો અમે આ અઠવાડિયામાં પ્લાન કરશું ને થોડું વધારે આમ મોજે દરિયા લાગે ને આખા ગામની ભૂખ ભેગી કરી છે ને પછી હવે જાશું એ ભગવાન તમારા ઊંચા નીચે થાય ને યાર અમારી બોડી કેટલું આળસુ બનાવી દીધી છે કે આ ખભા ઊંચા કરું તો દુખે રાખ હું ઝીરો એક્સરસાઇઝ ઝીરો ઘરનું કામ કશું અને ટેન્શન ઝીરો તો ચલો બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ હુઈ જાઓ મજાના ગરમી છે પાણી પીજો આખા ગામનું તડકો કેટલો પડે કંઈ થાવ ના જોઈએ શરીરમાં પ્રભુડાએ દીધેલું આ મજાનું શરીર હાચવવાની જવાબદારી આપણી પોતાની છે મેં કેમ નથી આછું એ મારી ભૂલ છે તમારે કોઈ એ ભૂલ કરવાની થતી નથી માતાજી નામ લો સરસ ખોરાક કરો કંઈ બી નાની મોટી તકલીફ લાગે અને સારવાર તરફ જાઓ નિવારણ કરો મા ઉપર વિશ્વાસ રાખો ભક્તિને શક્તિને દવાઓ અને દુઆઓ બધું ભેળું કરીને એ મજા થઈ છે બાકી ચાલો જય માતાજીને જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય